જે વિસ્તારમાં દેશી કે વિદેશી દારૂ મળશે એ વિસ્તારના પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. મિત્રો, ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ જે હંગામો મચ્યો છે એ પછી હર્ષ સંઘવી, આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું આ એક વધુ નિવેદન સામે આવે છે. સૌથી પહેલાં એ દારૂબંધીને લઈને કડક અમલ થવો જોઈએ તેવો આદેશ આપે છે. ભયંકર મજાક અત્યારે સત્તામાં બેઠેલા લોકોનું સોશિયલ મીડિયા પર બની રહ્યું છે. હું ઓલરેડી આના ઉપર એક વિડીયો બનાવી ચૂક્યો છું, કહી ચૂકેલો છું કે હાથે કરીને જે સત્તામાં બેઠેલા લોકો છે કેમ પોતાનું મજાક બનાવડાવે છે. આજે ચારે તરફથી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે હર્ષ સંઘવી ઉપર કે સત્તામાં બેઠેલા લોકો પર મજાક એમનું બની રહ્યું છે. હર્ષ સંઘવીનું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર આપણે જોઈએ તો રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. શું ચાલી રહ્યું છે આ બધું? સત્તામાં બેઠેલા લોકો પોતાનું મજાક તો બનાવડાવે જ છે, પણ સામાન્ય જનતાની સાથે પણ બધું મજાક ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે. કે શું ગુજરાતમાં આ પહેલો લઠ્ઠાકાંડ છે? આના પહેલાં આવી ઘટનાઓ નહીં બની હોય? ત્યારે સરકાર ના જાગી? ત્યારે સરકારને એવું ના થયું કે જે દારૂબંધી ખાલી નામની છે ગુજરાતમાં, એના ઉપર કોઈ કડક એક્શન થવી જોઈએ? અત્યારે આ લોકો જાગ્યા છે. ગુજરાતમાં કઈ કઈ ગલીઓમાં દારૂના અડ્ડા ચાલે છે તમે સામાન્ય માણસને પૂછો, એને ખબર હશે. તો શું પોલીસ તંત્ર, પ્રશાસન, સરકારને આ બધી ખબર નહીં હોય? શું મજાક ચાલી રહ્યું છે? આખા દેશમાં જો લોજિકલી વિચારવા જઈએ તો આખા દેશમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં મળતો હશે. આપણે અવારનવાર આવા વાક્યો લોકોના મોઢે સાંભળ્યા હશે. વર્ષોથી મળે છે. તો શું છેક આજે ખબર પડી? શું આજે એવું ભાન આવ્યું છે કે એક્શન લેવી જોઈએ, કડક અમલ થવો જોઈએ? અમદાવાદમાં એક મહિલા ધારાસભ્ય જે આજકાલ રાજ્ય કક્ષાના મંત્રી પણ છે, હું પહેલાંના વિડીયોમાં પણ આ વિશે વાત કરી ચૂક્યો છું કે એમના વિસ્તારમાં ઠેર ઠેર દારૂ વેચાય છે, દારૂના અડ્ડા ધમધમે છે. એક જાણીતો બુટલેગર, માથાભારે વ્યક્તિ કહી શકાય, એનો દીકરો પણ માથાભારે કહી શકાય, એ વિસ્તારમાં રહે છે. એમના પણ ત્યાં ધંધા ચાલતા હશે, રેસ્ટોરન્ટ ચાલે છે, જેને થોડા સમય પહેલાં ખાલી બતાવવા ખાતર તોડી દેવામાં આવી 2-4 દિવસમાં, ફરી બની ગઈ. તો શું સત્તામાં બેઠેલા લોકો, એ ધારાસભ્ય, એ રાજ્ય કક્ષાના મંત્રી, જે મહિલા મંત્રી છે, એમને આ બધી ખબર નહીં હોય? શું આંખે પાટો બાંધીને બેઠા છો? ગજબ ચાલી રહ્યું છે, ગજબ. કે હવે આંખો ખુલી છે અને નાટકો કરો છો કે પોલીસ પ્રશાસન પણ ક્યાંક ને ક્યાંક આ બધું કરી રહી છે. સરકાર કે સત્તામાં બેઠેલા લોકોના સાથે નાટકમાં ઇન્વોલ્વ છે. કેટલી શરમજનક વાત છે. આજે ગુજરાતની સામાન્ય જનતા પોલીસ પ્રશાસન કે તંત્ર ઉપર કઈ રીતે વિશ્વાસ કરે જ્યારે આવા બધા નાટકો જોવા મળતા હોય, સાંભળવા મળતા હોય? વિચારવા જેવી બાબત છે.